નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 અંતિમ પ્રકરણ એટલે કે વિકલન, જેની અંદર છેલ્લે સરવાળા બાદબાકીનો નિયમ જે આવે છે તે આપણે પૂર્ણ કર્યો હતો. આજે ગુણાકાર અને ભાગાકારના નિયમ વિશે શીખશું. તો વિકલનનો ગુણાકાર અને ભાગાકારનો નિયમ જે છે એ મેં અગાઉ તમને લખાવી દીધેલો છે. તેમ છતાં દાખલો ગણતી વખતે આપણે ફરી વખત એકવાર નજરમાં લઈ લઈશું. વિભાગ ડી ની અંદર દાખલા નંબર 6 જોઈશું. વિભાગ ડી દાખલા નંબર 6 કે જેની અંદર આપણને બે બહુપદીઓ જે કહીએ છે આપેલી છે, અથવા બે અલગ અલગ વિધેય આપણને કૌંસમાં આપેલા છે. y બરાબર કૌંસની અંદર છે 3x નો વર્ગ 4x 2. પહેલા આપણે વિધેય લખીશું. y બરાબર કૌંસની અંદર 3x નો વર્ગ 4x 2. બીજા કૌંસની અંદર 3x 2 નું x ની સાપેક્ષ વિકલિત મેળવો. તો અહીંયા આપણને બે કૌંસ આપેલા છે. આ બે કૌંસની વચ્ચે કોઈ નિશાની ન હોય એટલે આપણે જાણીએ છીએ મુજબ ગુણાકારની નિશાની હોય. આ બે બહુપદીઓ જે આપેલી છે એની વચ્ચે કોઈ નિશાની ના હોય તો એને આપણે ગુણાકારની નિશાની તરીકે વચ્ચે મૂકીશું. મતલબ કે અહીંયા આપણને ગુણાકારનો નિયમ આપેલો છે. હવે ગુણાકારનો નિયમ છે તો પહેલો જે કૌંસ આપેલો છે એને આપણે u તરીકે ધારશું. ધારો કે u બરાબર 3x નો વર્ગ 4x 2. અને બીજો કૌંસ છે એને આપણે v તરીકે ધારશું. v બરાબર 3x 2. હવે તો કે જ્યાં u તરીકે આપણે ધારણા કરી પહેલા કૌંસની, એનું આપણે વિકલન કરીશું. એટલે u નું વિકલન કરીએ તો du ના ભાગમાં dx બરાબર 3x ના વર્ગનું વિકલન 3 નું 6x પ્લસ 4x નું વિકલન 4 માઈનસ 2 નું વિકલન 0 થાય, જે આપણે લખતા નથી. એવી રીતે અહીંયા v નું વિકલન કરો તો કે dv ના ભાગમાં dx બરાબર 3x નું વિકલન 3 પ્લસ 2 નું વિકલન 0 થાય, જે આપણે લખતા નથી. તો અહીંયા આપણને u નું વિકલન મળી ગયું, v નું વિકલન મળી ગયું. તો આપણો જે ગુણાકારનો નિયમ છે મુજબ હવે y બરાબર u ગુણ્યા v આ ગુણાકારનો નિયમ છે. એને હવે લખીએ dy ના ભાગમાં dx બરાબર ગુણાકારનો નિયમ લાગુ પાડીએ છીએ u ગુણ્યા dv ના વર્ગમાં dx, u ગુણ્યા dv ના ભાગમાં dx. આ ગુણ્યાનો લખો ટપકો ન કરો ચાલશે, ગુણાકાર થાય છે, પ્લસ v ગુણ્યા du ના ભાગમાં dx. આ આપણો ગુણાકારનો નિયમ છે.
આપણે હવે શીખી પણ ગયા છે. હજી પાછા એક બે દાખલામાં આપણે ગણવાનું આવશે. તો હવે અહીં આપણે કિંમતની અંદર કરીએ છીએ. ચલો પહેલા તો વાત કરીએ યુ ની કિંમત છે જે આપણી પાસે જો કૌંસમાં રાખું છું 3x નો વર્ગ પ્લસ 4x માઈનસ 2 આ યુ ની કિંમત આવી. હવે વાત કરીએ dv ના વર્ગમાં dx. આ dv ના વર્ગમાં dx તરીકે આવ્યો 3. dv ના વર્ગમાં dx 3. પછી પ્લસ ની નિશાની v v બરાબર છે 3x 2 du ના વર્ગમાં dx તો કે 6x 4. ફરી વાર જોઈ લેજો v ની કિંમત 3x 2 કૌંસમાં રાખી દીધી. du ના વર્ગમાં dx આ du ના વર્ગમાં dx 6x 4. હવે આપણે એને ગુણાકાર કરીએ. 3 ને 3 વડે ગુણો એટલે 3 તરી 9x નો વર્ગ પ્લસ 4x ને 3 વડે ગુણીએ એટલે 4 તરી 12x માઈનસ 3 ને 2 ગુણીએ એટલે 6. હવે 3x ને 6x વડે ગુણો એટલે પ્લસ 36 18x નો વર્ગ. આ 3x ને પ્લસ 4 વડે ગુણો એટલે પ્લસ 4 તરી 12x. હવે આ 2 ને 6x વડે ગુણો પ્લસ 6 12x પ્લસ 4 ને 2 ગુણો 4 2 8. ચલો અહીંયા 9x નો વર્ગ આવ્યો ને અહીંયા 18x નો વર્ગ. 9 અને 18 કેટલા થશે? 27x નો વર્ગ પ્લસ 12x પ્લસ 12x પ્લસ 12x 12 ત્રણ વખત આવ્યા એટલે 12 તરી 36x માઈનસ 6 પ્લસ 8 એટલે પ્લસ 2 વધશે પ્લસ 2 વધશે. હવે અંદર નજર કરવાની. આ ગુણાકારનો નિયમ આપણે કરી રહ્યા છીએ. સામાન્ય રીતે કોઈ આમાં 9 સામાન્ય નીકળ્યા બે માંથી પણ અહીંયા 2 છે. 9 સામાન્ય નથી નીકળ્યો 3 નથી નીકળ્યો 2 નથી નીકળ્યો કોઈ કોઈમાં સામાન્ય નથી નીકળ્યો. તો હવે કયો પાડી દો પડતા હોય 27 ના એવા અવયવો પાડો કે વચ્ચે 36 આવે. 54 ના અવયવો પાડો 36 આવે. મિત્રો એ પણ કઈ કિંમત મળતી નથી. અવયવ પડતા જ નથી એવા 54 ના કે 36 આવે પ્લસ માઈનસ કરીએ તો અહીંયા આપણો આ જવાબ પૂરો થઈ જાય છે. હવે નથી સામાન્ય અંતર નથી આપણાના અવયવ આગળ પડી શકતા. તેથી અહીંયા આપણો આ જવાબ પૂરો થઈ જાય. દાખલા નંબર 6 નો જવાબ આવ્યો આપણો ગુણાકારના નિયમ મુજબ dy ના વર્ગમાં dx બરાબર 27x નો વર્ગ પ્લસ 36x પ્લસ 2 બરાબર. આગળ વધીએ મિત્રો. હવે સાતમો દાખલો છે જે ભાગાકારનો નિયમ છે. આ ગુણાકારનો નિયમ આપણે હવે દાખલો ગણીશું. એ ભાગાકારના નિયમનો છે. દાખલા નંબર 7 વિભાગ D ની અંદર દાખલા નંબર 7 y બરાબર ax b ના ભાગમાં
bx plus a અને b અચળ સંખ્યાઓ છે. a અને b કેવી સંખ્યાઓ છે? અચળ સંખ્યાઓ છે. જો a અને b અચળ સંખ્યાઓ હોય તો એનું વિકલન 0 થાય. આવું આપણે શીખી ગયા છીએ. બરોબર? તો dy ના ભાગમાં dx મેળવો. શોધવાનું છે dy ના ભાગમાં dx. અહીંયા આ બે પદાવલી વચ્ચે બે પદ વચ્ચે કોઈ નિશાની નથી તો ગુણાકાર કરો. અહીંયા તો ઓલરેડી ભાગમાં આપી દીધું છે એટલે આ ભાગાકારનો નિયમ છે. તો હમણાં જેમ ધારણા કરી તેમ જ ધારો કે u બરાબર ax plus b અને b બરાબર bx plus a. અંશ છે અને u કહી દીધો છે અને આપણે b કહી દીધું. હવે u નું વિકલન કરીએ. u ના ભાગમાં dx બરાબર ax નું વિકલન a plus b ખાલી અચળ સંખ્યા છે વિકલન 0 આવે જે લખતા નથી એટલે d ના ભાગમાં dx આવ્યા એ રીતે b નું વિકલન કરો. dv ના ભાગમાં dx બરાબર ચલો dx નું વિકલન તો કે સાહેબ b પ્લસ a નું વિકલન એ અચળ સંખ્યા છે શૂન્ય આવે જે આપણે લખતા નથી. ચલો du ના ભાગમાં dx અને dv ના ભાગમાં dx એ થઈ ગયું. નિયમ આપણો ભાગાકારનો છે તો આની જેમ જ હવે y બરાબર u ના ભાગમાં b. અહીંયા u ગુણ્યા v એટલે બદલે અહીંયા u ના ભાગમાં v. તો સૂત્ર શું છે જોઈ લઈએ. dy ના ભાગમાં dx બરાબર મિત્રો ભાગાકારનો નિયમ છે v ગુણ્યા કઈનો નિશાની હોય કઈ નિશાની હોય ગુણાકાર du ના ભાગમાં dx માઈનસ u ગુણ્યા dv ના ભાગમાં dx અને આખાના ભાગમાં v સ્ક્વેર. આખાના ભાગમાં v સ્ક્વેર કિંમત મૂકું છું v ની કિંમત તો આપણી પાસે bx plus a du ના ભાગમાં dx a આવ્યા માઈનસ u ની કિંમત ઉપર છે જ આપણી પાસે ax plus b અને dv ના ભાગમાં dx એના b આખાના ભાગમાં v સ્ક્વેર આપણી પાસે b જે છે એનો વર્ગ dx plus a કૌંસ બહારનો વર્ગ. bx ને a ગુણો તો શું થશે કે a bx અથવા કોઈ bx a તો ચાલે પ્લસ a ને વડે ગુણીએ તો a નો વર્ગ માઈનસ ax ને b વડે ગુણો તો a bx આ માઈનસ આ પ્લસ માઈનસ થશે b ગુણ્યા b નો વર્ગ આખાના ભાગમાં bx plus a કૌંસ બહારનો વર્ગ abx પ્લસ છે abx માઈનસ છે ડ્રોપ થઈ જશે ઉડી જશે વધશે શું a નો વર્ગ માઈનસ b નો વર્ગ ના ભાગમાં bx plus a કૌંસ બહારનો વર્ગ. હવે આના કોઈ આપણે અવયવો પાડી શકશું નહીં. ઉપર અંશ ના વડે
છેદના અવયવ પડે ને અંશના અવયવ પાડીને પણ ડ્રોપ થતું નથી, કોઈ ઉડતો નથી છેદ સાથે, એટલે અહીંયા આપણો આ જવાબ પૂરો થઈ જાય તો ભાગાકારના નિયમનો. ફરી વાર જોઈએ, બે પદ આવ્યા છે અને ભાગાકારનો નિયમ છે, ઉપરથી જ ખબર પડી જાય છે. અંશનું પદ છે એને યુ ગણ્યું, છેદના પદને v ગણ્યું, u નું વિકલન કર્યું, v નું વિકલન કર્યું. ભાગાકારનો નિયમ જે છે એ લખો, પછી એમાં કિંમત એન્ટર કરો. કિંમત એન્ટર કરતા જે ડ્રોપ થાય છે એ ડ્રોપ ઉડાડી દીધા અને ત્યાર પછી જે રકમ પડી રહે એ આપણો જવાબ બનશે મિત્રો. તો આ રીતે આપણો આ જવાબ દાખલા નંબર 7 પૂરો થાય છે. દાખલા નંબર 8 એ પણ ભાગાકારનો નિયમ છે, કારણ કે આપણે જોઈએ છીએ કે y બરાબર 1 પ્લસ 1 ના ભાગમાં 1 વત્તા 1 ના ભાગમાં x, જો ભાગાકાર તો છે જ, ભાગાકારનો નિયમ છે, નો x સાપેક્ષ વિકલિત મેળવો, નો x સાપેક્ષ વિકલિત મેળવો. ચલો સૌથી પહેલા હું પ્રથમ લખું છું દાખલા નંબર 8 ને. દાખલા નંબર 8 y બરાબર 1 વત્તા 1 ના ભાગમાં 1 વત્તા 1 ના ભાગમાં x. આ રીતે આપણી રકમ છે, x નું સાપેક્ષ વિકલિત મેળવવાનું છે. તો હવે આ જે છેદ છે એનું સંક્ષિપ્ત સ્વરૂપ કે છેદ લઈ અને આપણે આગળ વધવાનું છે. y બરાબર 1 વત્તા આ જે છે એમના મેળવવાનું, અંશમાં એક છે ને એમના મેળવવાનું. હવે સાંભળો કે આ પાછળ એક છે એના ભાગમાં x છે, આગળ એક છે એના ભાગમાં x નથી, તો x લસા લઈશ. x ને એક ગુણ તો x વત્તા 1, x વત્તા 1, બરોબર. આ રીતનું આપણી પાસે વિધેય મળે છે. હજુ પણ y ને એમના વ્યક્તિએ 1 પ્લસ. હવે આગળની પ્રોસેસમાં શું કરશું તો કે આગળની પ્રોસેસની અંદર આ એક છે એના ભાગમાં કઈ ના હોય તો એક તો હોય જ, તો છેદનો છેદ અંશમાં લઈએ છીએ, એટલે 1 ના ભાગમાં 1 ગુણ્યા x ઉપર જતો રહેશે, x + 1 છેદમાં આવતો રહેશે. 1 + 1 ને x से ગુણો તો x ના ભાગમાં x + 1 ને કે ગુણો તો x + 1. બીજા પદનું જે હતું એ કામ પૂરું કર્યું. હવે તો કે પહેલું પદ ખાલી 1 છે, એના છેદમાં x + 1 નથી, માટે પાછો અહીંયા લસા લઈશું x + 1. x + 1 ને કે ગુણો તો x + 1 જ રહે અને પ્લસ આ x ના x, માટે y બરાબર x + x, 2x + 1 ના ભાગમાં x + 1. હવે આપણી પાસે સાતમા દાખલા જેવી રકમ આવી ગઈ. એક પદ ઉપર છે, એક પદ નીચે છે, એટલે બે વચ્ચે આ ભાગાકાર છે. એનો મતલબ કે ભાગાકારનો નિયમ લાગુ પડશે. જે રીતે ગણતરી કરતા જે રીતે જ ધારો કે u બરાબર 2x + 1, v બરાબર x + 1. હવે u નું વિકલન કરો, du ના માનમાં dx બરાબર
2x નું વિકલન 2 પ્લસ 1 નું વિકલન 0 dv ના વર્ગમાં dx x નું વિકલન 1 અને પ્લસ 1 નું વિકલન 0 જે આપણે લખતા નથી ભાગાકાર નિયમ છે આ આપણી વસ્તુ dy ના ભાગમાં dx બરાબર v ગુણ્યા du ના વર્ગમાં dx માઈનસ u ગુણ્યા dv ના ભાગમાં dx આખાના ભાગમાં v સ્ક્વેર ચલો v ની કિંમત આપણે લખી દીધી છે x 1 du ના ભાગમાં dx 2 માઈનસ u dx plus 1 dv ના ભાગમાં dx 1 આખાના ભાગમાં v સ્ક્વેર એટલે x 1 જ્યાં v છે એનો વર્ગ x ને 2 ગુણો એટલે 2x 1 ને 2 ગુણો તો +2 માઈનસ 2x ને 1 ગુણો એટલે 2x આ માઈનસ આ પ્લસ માઈનસ 1 આખાના ભાગમાં x + 1 કૌંસ બારનું આ 2x પ્લસ છે આ 2x માઈનસ છે તો ગયા 2 માંથી 1 બાદ કરો એટલે વધશે 1 1 ના ભાગમાં x + 1 કૌંસ બારનો વર્ગ હવે આના કોઈ અવયવ નથી પડતા કે નથી કોઈ છેદ અંશ ઉડતા આપણો જવાબ dy ના ભાગમાં dx બરાબર 1 ના ભાગમાં x + 1 કૌંસ બારનો વર્ગ બરાબર આ આપણો દાખલા નંબર 8 થયો જે ભાગાકારનો નિયમ છે હવે દાખલા નંબર 9 જોઈએ તો 9મા દાખલાની અંદર ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કેવી ભૂલ છે બધાને બે પદ દેખાય છે જો કૌંસમાં એટલું 2x + 3 બીજા કૌંસમાં y + 2 બરાબર 15 બધાને એવું જ લાગે છે કે આ બે કૌંસ આપ્યા છે વચ્ચે કોઈ નિશાની નથી એટલે ગુણાકારની નિશાની હોય તો મેં હમણાં તમને કીધું અહીંયા છઠ્ઠા દાખલા આપણે જોયું છે પણ ત્યાં વિધેય y પ્રથમ સ્થાને y બરાબર એવું લખ્યું જો વિધેય y હતું અહીંયા છે y બરાબરની ડાબી બાજુએ વિધેય y હોવું જોઈએ છે નથી કૌંસ છે ડાયરેક્ટ તો 2x + 3 અને y + 2 તો અહીંયા આપણે સૌથી પહેલા તો y ને આગળ લાવવું પડશે આ દાખલા નંબર 9 માં બરોબર અને પછી નક્કી કરશું કે આ ગુણાકારનો નિયમ છે કે ભાગાકારનો નિયમ જોઈએ આપણે હવે દાખલા નંબર 9 2x + 3 કૌંસની અંદર 2x + 3 બીજા કૌંસની અંદર છે y + 2 બરાબર 15 y + 2 બરાબર 15 કયો પદ આપણે લાવવાનું છે આપણે વિધેય y ને આ y ને એમને પેડાયો આ પદને 2x + 3 બરાબરની
સામે જાય એટલે છેદમાં જતા રહેશે, 15 ના ભાગમાં જતા રહેશે, એટલે આવું થશે y + 2 બરાબર 15 ના ભાગમાં 2x + 3. હવે આપણે y ને કરતા બનાવવાનો છે. કોને કરતા બનાવવાનો છે? y ને. તો આ બે પ્લસ છે, આ બે કેવા છે? પ્લસ. એને ઉલટાવીને જમણી બાજુ લઈ લો એટલે ફક્ત આપણી પાસે y પડે છે. y બરાબર 15 ના ભાગમાં 2x + 3. આ પ્લસ 2x છે ઉલટાવીને જમણી બાજુ લઈ ગયો એટલે -2 થઈ ગયા. માટે y બરાબર આ 15 ના ભાગમાં 2x + 3 છે, આ પેલા ભાગમાં નથી, તો 2x + 3 લસા લઈશું, તો 2x + 3 આ લસા લઈશું. જો 15 ના ભાગમાં તો 2x + 3 છે, તો 15 ટાઈમ જ રાખીશ, માઈનસ 2 ગુણ્યા 2x 4x પ્લસ 3 માઈનસ 2 એટલે માઈનસ 6. માટે y બરાબર 15 ને 6 બાદ કરીએ એટલે 9 માઈનસ 4x ના ભાગમાં 2x + 3. હવે બની ગયો આ ગુણાકારનો નિયમ છે? ના. તો આ ભાગાકાર છે બે પદ વચ્ચે, બરોબર? એટલે ગુણાકારનો નિયમ લાગુ નહીં પડે, ભાગાકારનો નિયમ લાગુ પડશે. તો ભાગાકારનો નિયમ લાગુ પાડવા માટે ઉપર અંશ આપ્યો છે ને u કહી દીધી છે. u બરાબર 9 - 4x અને છેદ છે ને v કહી દીધી 2x + 3. u નું વિકલન કરીએ, du ના ભાગમાં dx બરાબર 9 નું વિકલન 0 -4x નું વિકલન 4. dv ના ભાગમાં dx બરાબર 2x નું વિકલન 2 અને +3 નું વિકલન 0 થાય જે આપણે લખતા નથી. એટલે du ના ભાગમાં dx -4x, dv ના ભાગમાં dx 2 આવ્યો. હવે આપણો ભાગાકારનો જે નિયમ છે એ મુજબ હવે y બરાબર u ના ભાગમાં માટે dy ના ભાગમાં dx બરાબર v ગુણ્યા du ના ભાગમાં dx માઈનસ u ગુણ્યા dv ના ભાગમાં dx આખાના ભાગમાં v સ્ક્વેર. ચલો v ની કિંમત અહીંથી છે આપણી પાસે 2x + 3 આ v ની કિંમત ગુણ્યા du ના ભાગમાં dx, du ના ભાગમાં dx -4 માઈનસ u ની કિંમત છે આપણી પાસે 9 -4x કૌંસમાં રાખ્યા આપણે ગુણ્યા dv ના ભાગમાં dx, dv ના ભાગમાં dx 2 આવ્યો. આખાના ભાગમાં v સ્ક્વેર, v સ્ક્વેર આપણી પાસે v છે 2x + 3 કૌંસમાં. હવે આપણે ગુણાકાર કરીએ 2x ને -4 વડે ગુણો 4 * 8 પણ કેવા -8x -4 ને 3 ગુણો -12 -9 ને 2 વડે ગુણો એટલે -18 +4x ને 2 ગુણો +8x
ના ભાગમાં 2x 3 કૌંસ બારનો વર્ગ. આ -8x અને +8x ડ્રોપ થઈ ગયા. -12 અને -18 કેટલા થશે? -30 ના ભાગમાં 2x 3 કૌંસ બારનો વર્ગ. હવે કોઈ અવયવો પડતા નથી, કોઈ અંશ છેદ પણ ડ્રોપ થતા નથી. તેથી આપણો જવાબ મળી જાય છે જે છે શું જવાબ મળશે આપણને જોઈ લો. જવાબ આપણો આવશે -30 ના ભાગમાં 2x 3 કૌંસ બારનો વર્ગ. 2x 3 કૌંસ બારનો વર્ગ. હવે છેલ્લો દાખલો આપણો બાકી રહે છે ગુણાકાર ભાગાકારમાં, જે લઈ લઈશું. દાખલા નંબર છે 10મો, છેલ્લે 9મો ગણો. દાખલા નંબર 10 ભાગાકારના નિયમનો દાખલો છે. દાખલા નંબર 10. જોઈએ દાખલા નંબર 10 ની રકમ. y બરાબર 5 + 6 ના ભાગમાં 7x + 8. 7x + 8. મિત્રો આપણે નિયમમાં 6 ના ભાગમાં 7x + 8 છે, 5 ના ભાગમાં નથી, એટલે લસા લેશું. 7x + 8 લસા લેશું. 7x ને 5 ગુણીએ એટલે 35x પ્લસ 8 ને 5 ગુણો એટલે 8 × 40 અને પ્લસ 6 જે છે ઉપર એ એમના એમ જ. y બરાબર 35x પ્લસ 46 ના ભાગમાં 7x પ્લસ 8. હવે ભાગાકારનો નિયમ ખબર પડી છે તરત જ અંશ છેદ રકમ હોય તો અંશમાં છે એને આપણે u તરીકે ધારશું. u બરાબર 35x પ્લસ 46 અને v બરાબર 7x પ્લસ 8. u નું વિકલન કરીએ. u ના વર્ગમાં x બરાબર 35x નું વિકલન થશે 35 પ્લસ 46 નું વિકલન થાય 0. dv ના વર્ગમાં dx 7x નું વિકલન 7 પ્લસ 8 નું વિકલન 0. હવે ભાગાકારનો નિયમ જે આપણી પાસે લઈ મૂકશું જે લખ્યો છે. હવે તો y બરાબર u ના ભાગમાં v છે, dy ના ભાગમાં dx બરાબર v ગુણ્યા du ના ભાગમાં dx માઈનસ u ગુણ્યા dv ના ભાગમાં dx આખાના ભાગમાં v². v ની કિંમત મૂકો. v ની કિંમત છે 7x + 8. du ના ભાગમાં dx 35 માઈનસ u ની કિંમત તો u તરીકે આપણે ધારેલા હતા 35x + 46 અને dv ના ભાગમાં dx છે 7 ના ભાગમાં v². 7x + 8 કૌંસ બારનો વર્ગ ગુણાકાર કરીશું આપણે. 7x ને 35 ગુણીએ
7x ગુણ્યા 35 એટલે કે 7 ગુણ્યા 35 કરો 245x પ્લસ 35 ગુણ્યા 8 કરીએ 280 માઈનસ 35x ને 7 ગુણીએ એટલે માઈનસ 245x માઈનસ 46 ને 7 ગુણો 322 આખાના ભાગમાં 7x 8 કૌંસમાં ન હોય 245x પ્લસ આ માઈનસ ડ્રોપ થઈ જશે 322 માંથી 280 પ્લસ a બાદ કરો એટલે માઈનસ 42 ના ભાગમાં 7x 8 કૌંસ બારનો વર્ગ આ આપણો જવાબ આવશે અહીંયા આપણો આ ગુણાકાર અને ભાગાકારના નિયમ પૂરા થાય છે નેક્સ્ટ લેક્ચર ની અંદર મહત્તમ લઘુત્તમ કિંમતો વિશે અભ્યાસ કરીશું અસ્તુ જય હિન્દ જય ભારત